નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સની અંદર જે આપણે પ્રકરણ નંબર 6 કાર્ય ઉર્જાને પાવરની જે શરૂઆત કરેલી છે એમાં આજે આપણે ગતિ ઉર્જા વિશે જોવાનું છે। જોતા પહેલાં દરેક વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે થોડા સમય સુધી હું આ વિડીયો મૂકી શક્યો નથી તમારા સમક્ષ, થોડા સામાજિક કારણોસર હું તમારે માટે વિડીયો માટે ટાઈમ આપી શક્યો નથી, તે બદલ ક્ષમા ચાહું છું। હવે પછી આપણા વિડીયોની અંદર કોઈપણ પ્રકારની લિંક તૂટશે નહીં અને રેગ્યુલર બેઝ ઉપર વિડીયો આવતા રહેશે। આજે આપણે ગતિ ઉર્જા વિશે ટોટલી માહિતી મેળવીશું, તેમજ અગાઉ JEE નીટની અંદર જે પરીક્ષામાં પૂછાય છે ગતિ ઉર્જાને રિલેટેડ એવા આજે 5 થી 6 પ્રશ્નો આપણે જોવાના છે। એકાદ બે પ્રશ્નો હું કરાવીશ, 4 પ્રશ્નો તમને હોમવર્કમાં આપવાનો છું। ઓકે, તો ધ્યાનથી જોજો ગતિ ઉર્જા શું છે એની ટોટલી આપણે માહિતી મેળવવાનો જઈ રહ્યા છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, ગતિ ઉર્જા એટલે તમને પહેલો તો પ્રશ્ન થાય તો આપણે વ્યવહારુ જીવનની અંદર એવી વાત કરતા હોઈએ છીએ કે પેલો માણસ ડાન્સ કરે છે, દોડતો માણસ છે, તો એની અંદર ઉર્જા વધારે છે। કોની સાથે સરખામણી કરીએ છીએ કે કોઈ માણસ સૂતો હોય અથવા કોઈ માણસ બેઠેલો હોય તો એની સરખામણીમાં કોઈ માણસ ડાન્સ કરતો હોય અથવા તો દોડતો હોય તો એની ઉર્જા વધારે હોય છે। આવું વ્યવહારમાં આપણે ચર્ચા કરતા હોય છે। અને એ જ બાબત જો હું ફિઝિક્સની અંદર એટલે કે આપણા વિષયની અંદર જો ચર્ચા કરવા માગું તો એવું કહી શકું કે કોઈ પદાર્થ અથવા તો કણ ગતિમાં હોય તો એની ઉર્જા વધારે છે। કોના કરતાં? કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં રહેલો હોય અથવા તો કણ સ્થિર સ્થિતિમાં રહેલો હોય એના કરતાં ગતિમાં રહેલા પદાર્થની ઉર્જા વધારે હોય છે। આ ઉર્જા એટલે બીજું કંઈ જ નહીં, ગતિ ઉર્જાની આપણે વાત કરી રહ્યા હતા। આમ જો આપણે ગતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે એવું કહી શકીએ કે કોઈ પદાર્થ છે, માની લો કે જો m દળના પદાર્થનો વેગ v હોય તો પદાર્થની ગતિ ઉર્જા k નું મૂલ્ય આપણે શું લખી શકીએ તો k બરાબર 1/2 m ગુણ્યા v આવું લખી શકીએ છીએ, જેને આપણે 1/2 mv² વડે પણ દર્શાવાય છે। m એ પદાર્થના દળ દર્શાવે છે, v એ પદાર્થનો વેગ દર્શાવે છે। ઓકે, તો આ વસ્તુ આપણે યાદ રાખીશું। તો ગતિ ઉર્જા આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે। હવે ગતિ ઉર્જા વિશે થોડી બેઝિક માહિતી આપણે યાદ રાખી લઈએ કે જે નાના નાના પ્રશ્ન સ્વરૂપે આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાતું હોય છે। ઘણા વિદ્યાર્થીઓ નાની નાની ભૂલ કરતા હોય છે, તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું। ગતિ ઉર્જા અહીંયા લખું છું, યાદ રાખો। તો ગતિ ઉર્જા કેવી રાશિ છે ભાઈ? તો અદિશ રાશિ છે। કેમ અદિશ રાશિ? તો અહીંયા આપણે જો દર્શાવવું હોય તો અહીંયા આ રીતે દર્શાવી શકો છો તમે, k બરાબર 1/2 m એ તો અચળ છે, અચળ રાશિ કહી શકાય, v × v એટલે કે બે સદિશ, આ બે સદિશ રાશિ છે એના વચ્ચેનો અદિશ ગુણાકાર હંમેશા શું આલે છે? અદિશનું મૂલ્ય આપે છે, એટલે કે અદિશ આપે છે। ખ્યાલ આવે છે? ચલો, એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ગતિ ઉર્જા કેવી રાશિ કહી શકાય? અદિશ રાશિ। આ પહેલો મુદ્દો યાદ રાખવો જરૂરી છે। ચલો, બીજો મુદ્દો, એની સંજ્ઞા કે યાદ રાખીશું। અંગ્રેજીમાં કાઇનેટિક એનર્જી બોલાય છે, માટે એના નામ ઉપરથી કેપિટલ K યાદ રાખીશું। બીજું, એકમ વિશે ચર્ચા કરીએ। એસઆ એકમમાં એને જૂલ અથવા તો જૂલ આ રીતે લખાય છે। જૂલ એટલે શું કહેવાય છે? ન્યૂટન × મીટર। શું લખાય છે? એટલે કે 1 જૂલ બરાબર 1 ન્યૂટન × મીટર લખી શકાય। આ વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ। ત્રીજું, પારિમાણિક સૂત્ર। તો પારિમાણિક સૂત્ર શું છે? તો આ તો દરેકને યાદ જ હશે, કેમ કે આપણે કાર્યમાં જોઈ ગયા છે। કાર્યનો એકમ પણ જૂલ થાય, આ ઉર્જાનો એકમ પણ જૂલ થાય। તો આનો શું યાદ રાખશો? પારિમાણિક સૂત્ર m1L2T-2। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણા ભૂલ કરે છે। અને છેલ્લે આપણે જોઈ ગયા છીએ એનું સૂત્ર। તો સૂત્ર તો અગાઉ આપણે ઉપર લખી દીધું છે,
પરંતુ યાદ રાખજો 1/2 mv²। ઓકે, તો આટલા મુદ્દા તમારે કમ્પલસરી યાદ રાખવાના રહેશે, યાદ રહી જશે। ચલો, તો આના ઉપરથી હવે આપણે ગતિ ઉર્જા લખવું હોય તો શું લખી શકીએ ગતિ ઉર્જા વિશે? તો એવું લખી શકાય કે પદાર્થની ગતિ ઉર્જા એ પદાર્થની ગતિ દ્વારા પદાર્થ વડે થઈ શકતા કાર્યનું શું દર્શાવે છે? મૂલ્ય દર્શાવે છે। હવે આ વાક્ય આપણે નીચે તરફ આપણે સૂત્રની મદદથી શોધવાનો પ્રયત્ન કરીએ છીએ। ફરીથી બોલું છું, પદાર્થની ગતિ ઉર્જા શું કહેવાય? તો જે પદાર્થ ગતિ કરશે એ ગતિ, હવે ગતિ કરવા માટે આપણે શું જોઈએ? કાર્ય। હવે કાર્ય ક્યારે થઈ શકતું હોય? તો કાર્યના આપણે થિયરીમાં ભણી ચૂક્યા છીએ। તો કોઈ પદાર્થને આપણે બાહ્ય બળ લાગવું જોઈએ, બાહ્ય બળ લાગતું હતું ત્યારે સ્થાનાંતર થતું હતું અને પદાર્થ ગતિમાં આવતો હતો। તો આ જ વસ્તુ છે પદાર્થની ગતિ ઉર્જા। તો એ ગતિ ઉર્જા કાર્ય સાથે કઈ રીતે સંકળાયેલ છે એ સૂત્રના માધ્યમથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું। પ્રયત્ન કરતાં પહેલાં હું તમને 3 થી 4 અગત્યના મુદ્દા લખાવું છું, એ તમારે ગતિ ઉર્જા વિશે યાદ રાખવા જરૂરી છે। ઓકે, તો પહેલો મુદ્દો છે અગત્યના મુદ્દાઓ। પહેલો મુદ્દો કે કોઈ પદાર્થ પર માની લો કે આપણે ગતિ ઉર્જાની વાત કરીએ છીએ, બરાબર? તો હવે કોઈ પદાર્થ પર બળ જ ન લાગે તો શું થાય? પહેલો પ્રશ્ન આપણે તમને કરીએ આપણે, તો કોઈ પદાર્થ પર બળ ન લાગે તો શું થવાનું? તો એવું લખી શકીએ કે કોઈ પદાર્થ પર બળ ન લાગે તો શું થવાનું? તો પદાર્થનો વેગ શું થઈ જશે? અચળ રહેશે। હવે વેગ અચળ થઈ જાય તો આપણને ખબર છે એ વેગ કોના ઉપર આધારિત છે? તો જો પદાર્થનો વેગ એ ગતિ ઉર્જા પર આધારિત કહી શકાય આપણે। તો આપણે એના ઉપરથી એવું કહી શકીએ કે જો વેગ જ અચળ હોય તો પદાર્થની ગતિ ઉર્જા પણ કેવી થઈ જવાની? આથી પદાર્થની ગતિ ઉર્જા પણ શું થશે? અચળ રહેશે। ઓકે, એટલે એવું કહી શકાય એટલે કે પદાર્થની ગતિ ઉર્જામાં તમારે ફેરફાર કરવો હોય, ગતિ ઉર્જામાં ફેરફાર કરવા માટે શું કરવું પડે? પદાર્થ પર જરૂરી બળ લગાડવું પડે। પદાર્થ પર શું લગાડવું પડે? જરૂરી બળ લગાડવું પડે કે જેથી એનું સ્થાનાંતર થઈ શકે, આપણને પદાર્થ ગતિમાં આવે તો વેગ મળે, તો વેગના લીધે આપણને પદાર્થ ગતિમાં છે એવું કહી શકાય, તો જ આપણને ગતિ ઉર્જા મળી શકે। તો આ પહેલો મુદ્દો યાદ રાખજો। ઓકે, ચલો એના પછી બીજા મુદ્દાની વાત કરીએ। હવે વાત કરીએ કે બળ લાગે છે, પણ આવું બળ બે પ્રકારે લાગી શકે। એક તો લંબ દિશામાં પણ લાગી શકે અને એની દિશામાં એટલે કે સ્પર્શકની દિશામાં પણ લાગી શકે છે। આપણે એવી રીતે પણ ચર્ચા કરી શકીએ। એટલે કે બીજા મુદ્દામાં આપણે એવું લખી શકીએ કે જો પદાર્થ પર લાગતું પરિણામી બળ એ વેગની દિશાને લંબ રૂપે હોય તો શું થાય? તો પદાર્થનો વેગ તથા ગતિ ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। એટલે અહીંયા શું કીધું છે? આ બળ રાશિ છે એ લંબ છે વેગ રાશિને, એટલે શું થઈ જવાનું? બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને, બંને સદિશ રાશિઓ છે તો cos 90 શું થઈ જાય? 0 થઈ જાય। એટલે કે આપણને ગતિ ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર મળી શકે નહીં। ખ્યાલ આવે છે ભાઈ બધાને? ફરીથી બોલું છું, પહેલાં બળ ન લાગે
તો ગતિ ઉર્જા આપણના માટે અચળ રહેશે, પરંતુ જો બળ લાગે છે ને એમાં પણ જો પદાર્થ પર લાગતું પરિણામી બળ લંબરૂપે હોય, વેગની દિશાને લંબરૂપે હોય, તો પદાર્થની ગતિ ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. બરાબર. ચલો બીજો મુદ્દોની વાત કરીએ. જો પદાર્થ પર લાગતું પરિણામી બળ એ સ્પર્શક કે કોઈ કર્વ લીધો હોય, કોઈ માન લો કે વર્તુળાકાર આકાર આપેલો છે, કોઈ પાથ લીધો છે વર્તુળાકાર, તો એના બિંદુને કોઈ વાત કરતા હોય તો આપણે એવું કહી શકીએ ત્યાં કોઈ બિંદુ આગળ સ્પર્શક દોર્યો તો એ સ્પર્શકની દિશામાં હોય, સ્પર્શકની દિશામાં હોય તો પદાર્થના વેગમાં શું થશે ભાઈ, તથા પદાર્થની ગતિ ઉર્જામાં શું થાય છે ભાઈ, ફેરફાર થાય છે. ખ્યાલ આવી ગયો? તો આપણે હવે શું કરીશું, આપણે હવે આ બળને ધ્યાનમાં લેવાનું નથી. હવે આપણે બળ કયું લેશું કે જે આપણને પદાર્થ પર લાગે છે બળ, અને જે પદાર્થનો વેગ છે એ બેની દિશા કેવી છે, એક જ દિશા હશે. હવે એટલે કે આપણે આ કિસ્સાને જ ધ્યાનમાં લઈશું. એટલે કે આ કિસ્સા એટલે આપણે બળ કેવા પ્રકારનું લાગે છે, પરિણામી બળ કેવું કહી શકાય, તો એ બળ આપણે શોધવાનું રહેશે. એ બળની દિશામાંનું ઘટક આપણે હવે આગળ જોઈશું. ખ્યાલ આવી ગયો? બીજું, માની લો કે કોઈ આવો પદાર્થ છે, એ પદાર્થ નીચે તરફ પૃથ્વીની સપાટી તરફ આ રીતે ગતિ કરતો હોય તો એનો વેગ v એ નીચે તરફ જતો હોય, તેમજ એ પદાર્થ પર લાગતું નીચેની તરફ દિશામાં આપણે કયું કહી શકાય, તો ગુરુત્વ પ્રવેગ બળ, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જે ગુરુત્વાકર્ષણ બળ mg કહી શકે કે નહીં ભાઈ. તો ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ આવે તો આ બંનેની દિશા જો એક જ તરફ હોય, એટલે કે એકબીજાને સમાંતર હોય, તો સમયની સાથે ગતિ ઉર્જામાં પણ વધારો થાય છે. શું થાય છે ભાઈ? સમયની સાપેક્ષે ગતિ ઉર્જામાં પણ વધારો થાય છે. એટલે આપણે આ મુદ્દો પણ લખી શકીએ કે જો કોઈ પદાર્થ નીચેની તરફ ગતિ કરીને પૃથ્વીની સપાટી પર આવતો હોય ત્યારે પદાર્થનો વેગ અને ગુરુત્વાકર્ષણ બળના લીધે, મતલબ ગુરુત્વાકર્ષણ બળ એકબીજાને કેવા હશે, સમાંતર હશે. આથી સમયની સાથે ગતિ ઉર્જામાં શું થાય છે, વધારો થાય છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખીશું. બરાબર. આ MCQમાં આપણને મદદરૂપ થશે, એટલા માટે ખાસ યાદ રાખવાનો છે આ મુદ્દો, અને એક આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. હવે આ મુદ્દા ઉપર આપણે સૂત્રને માધ્યમથી કામ કરીશું. ચલો કઈ રીતે ડિરાઈવ કરવાનું છે તો આપણે હવે આગળ વાત કરીએ. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે ગતિ ઉર્જા કે બરાબર સૂત્ર તો હવે ખબર પડી ગઈ, 1/2 mv². બરાબર ને? હવે આપણે શું કરીએ કે ભાઈ આ એક સૂત્ર છે, એનું સમયની સાપેક્ષે આપણે વિકલન કરીએ તો શું થાય, તો સમયની સાપેક્ષે વિકલન કરો તો અહીંયા શું થાય, dk/dt થઈ ગયું. ચલો આનું પણ d/dt સમયની સાપેક્ષે વિકલન કરીએ છીએ. ચલો આની અંદર આ શું છે, તો અચળ રાશિ છે, એ તો બહાર આવી શકે. આપણે જાણીએ છીએ વિકલનની અંદર કે જે વસ્તુ અચળ હોય એને આપણે બહાર કાઢીએ છીએ, તો m/2 ને આપણે બહાર કાઢીશું તો m/2 બહાર નીકળી ગયા, d/dt શું થઈ જશે, v². બરાબર. હવે જે વિદ્યાર્થીઓ બાયોલોજીના છે એમના માટે શીખવાડી દઉં. વિકલનની અંદર આપણે એવું શીખી ગયા છીએ d/dx હોય
तो एक्सनी एन घात आपेली होय तो एનું વિકલન કઈ રીતે થાય? તો આ ઘાત હોય એને આગળ લાવવાની અને આમાંથી એક ઘાત ઓછી કરવાની, આ વિકલન કહી શકાય. બરાબર? એટલે જો એન ઘાત આગળ લાવો અને એન ઘાત ઓછી કરો, આ રીતે લખવાનું. બરાબર? જે વિદ્યાર્થીઓ બાયોલોજીના છે એમના માટે ખાસ. ચલો અહીંયા શું થઈ જશે? m/2. હવે આનું વિકલન કઈ રીતે કરવાનું? આના મુજબ 2 ઘાત આગળ લાવો. તો ચલો 2 ઘાત આગળ લાવી, આમાંથી એક ઘાત ઓછી કરો તો 2માંથી 1 જાય તો 1 વધે. ચલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ ખબર પડે છે? ચલો હવે આ તો થઈ ગયું. કોનું થયું? ફક્ત વીનું થયું. તો હવે મારે આનું કરવું પડશે સમયની સાપેક્ષે. તો શું લખો? dv/dt લખાય. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? ચલો આ કોના બરાબર થઈ ગયું? dk/dt થઈ ગયું. ચલો આ 2 કેન્સલ થઈ ગયા. m/v. હવે આપણે આ વસ્તુ અગાઉના ધોરણમાં પણ શીખી ગયા છીએ કે ભાઈ વેગનું સમયની સાપેક્ષે વિકલન થાય અથવા સમયની સાપેક્ષે જે ફેરફાર થાય છે એને આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહીએ છીએ. અને પ્રવેગને એ વડે દર્શાવાય છે. તો આપણે આના બરાબર શું લખી શકીએ? પ્રવેગ. હવે એ પણ આપણે જાણીએ છીએ દર ગુણ્યા પ્રવેગ શું આપે છે? આપણને બળ આપે છે અને બળની સંજ્ઞા F છે. તો F/v લખી શકાય dk/dt. ચલો અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું. હવે અહીંયા આપણને ખબર છે કે આ રીતે કર્વ ભાગ આપેલો હોય, મતલબ કે કોઈ વર્તુળાકાર ભાગ હોય તેમાં 2 પ્રકારના, કોઈ આ બિંદુની ચર્ચા કરીએ તેમાં 2 પ્રકારના ઘટક બને. કયા 2 પ્રકારના? એક તો એની દિશામાં એટલે કે લંબરૂપે અને એની દિશાની વાત કરવામાં આવી. બરાબર? આ વેગની દિશામાં જતા હોય તો એની દિશાની વાત કરવામાં આવે, એટલે કે એની દિશા એટલે કે કેન્દ્ર તરફ જતું એની દિશાની વાત કરવામાં આવે. તો આ જે લંબરૂપે ઘટક છે એની આપણે ચર્ચા કરવાની નથી. કેમ? કેમ કે અહીંયા આપણે શીખી ગયા કેમ કે ત્યાં કોઈપણ પ્રકારનો ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી. ગતિ ઉર્જાનો ફેરફાર ફક્ત ક્યાં થાય છે? એ બંનેની એક જ દિશા હોય એટલે એકબીજાને સમાંતર હોય ત્યારે જ એમાં ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે. તો આપણે શું કરીશું? તો અહીંયા 2 પ્રકારના કોમ્પોનન્ટ આવે કોઈ જગ્યાએ. તો એક નોર્મલ કોમ્પોનન્ટ બોલાય છે, એને એક ટેન્જન્શિયલ કોમ્પોનન્ટ. ટેન્જન્શિયલ એટલે કે ગુજરાતીમાં આપણે સ્પર્શકની દિશામાંનો ઘટક કહી શકાય. એટલે આપણે ઘણી વખત એને ft વડે દર્શાવીએ છીએ. બરાબર? તો બળના 2 ઘટકો આવે તો 2 ઘટકમાંથી આપણે આ રીતે બળ આપેલું હોય તો બળના 2 ઘટકો થઈ જાય તો 2 ઘટકમાંથી આ ટેન્જન્શિયલ ઘટક કહેવાય, આ પરસ્પર લંબ ઘટક કહી શકાય. તો આપણે કયો ઘટકની ચર્ચા કરીશું? આ સમાંતર ઘટકની ચર્ચા કરવાની છે. ઓકે? આ તો જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું છે કે આ રીતે આપણે સદિશના ઘટકો પાડતા હોઈએ છીએ તો એમાંથી આપણે કયા ઘટકની વાત કરીશું? તો સમાંતર દિશામાં, મતલબ કે આપણે બળ અને વેગ એકબીજાને સમાંતર અથવા તો એક જ દિશામાં હોય એની વાત કરી રહ્યા છીએ. બરાબર? ચલો અહીંયા સુધી ખબર પડી ગઈ. હવે આપણે આને થીટાની દ્રષ્ટિએ, મતલબ કે આ 2 વચ્ચેનો ખૂણાની વાત કરવામાં આવે કે ચલો ભાઈ આ બળ છે. બરાબર? તો આના માટે આ વેગની વાત કરવામાં આવે, આ બળની વાત કરવામાં આવે તો એનો આ ઘટક આપેલો છે. બરાબર? એનો આ ઘટક 2 વચ્ચે થીટાની વાત કરવામાં આવે. બરાબર? તો આ બળનો આ વેગની દિશામાંનો ઘટક કયો કહેવાય? તો આ ઘટક લખવો હોય તો લખી શકો ft cos θ. લખાય કે ના લખાય? આ વસ્તુ આપણે શીખી ગયા છીએ. આ જે બળ આપેલું છે એ બળનો વેગની દિશામાંનો ઘટક કયો કહેવાય? તો ft cos θ લખાય. લખાય કે ના લખાય? ચલો તો આપણે અહીંયા શું લખી શકીએ? ft બરાબર શું લખી શકો? f cos θ લખાય. એટલે કે આ ઘટક બરાબર બળનો વેગની દિશામાંનો ઘટક. બરાબર? ચલો હવે જો વાત કરવામાં આવે આપણને એ વસ્તુ તો ખ્યાલ આવી ગયો કે અહીંયા dk/dt. હવે હું શું લખી શકું? f cos θ × v. f/v cos θ હું આ રીતે લખી શકું. હવે આપણે અદિશ ગુણાકારમાં ભણી ગયા છીએ કે 2 રાશિ આપેલી હોય, સદિશ a ડોટ સદિશ b. બરાબર? તો એનો આપણે શું લખતા હતા? ab cos θ લખતા હતા. એટલે કે 2 રાશિઓનો અદિશ ગુણાકાર આ રીતે લખાય. તો આ રીતે આપેલું હોય તો એના જગ્યાએ આ રીતે લખી શકાય ઉલટું. તો અહીંયા શું લખી શકો? સદિશ f × સદિશ v કોના બરાબર? dk/dt લખી શકો.
બરાબર। હવે સદિશ વી શું છે? તો એ સ્થાનાંતર, સમયની સાપેક્ષે સ્થાનાંતરમાં થતો ફેરફાર। તો આપણે સ્થાનાંતર આર હોય તો આપણે એને આ રીતે લખી શકો, સદિશ ડીઆર બાય ડીટી લખી શકાય। સોરી, અહીંયા આપણે ભૂલથી લખાઈ ગયું। અહીંયા શું છે? ડીકે બાય ડીટી, તો અહીંયા શું આવી જશે? ડીકે બાય ડીટી। હવે ફક્ત ફેરફારની વાત કરવામાં આવે તો તમે આ રીતે લખી શકો, ડીકે ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ ઇન્ટુ સદિશ ડીઆર, આ રીતે લખી શકાય, બરાબર। અને આ તો શું બતાવે છે? કાર્ય બતાવે છે, બળ ગુણ્યા સ્થાનાંતર। યાદ આવે છે? આપણે કાર્યની થિયરીમાં ભણી ચૂક્યા છીએ। તો આ શું કહી શકાય? તો એ શું બતાવે છે? કાર્ય। અને આપણે સામે શું છે? ગતિ ઉર્જા। આવું આપણે કાર્ય ઉર્જા પ્રમેયમાં શીખી ગયા છીએ, કાર્ય અને ગતિ ઉર્જામાં થતો ફેરફાર જોઈ શકો છો, છે કે નહીં? તો આપણે હમણાં જ વાત કરી કે જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા પદાર્થની ગતિ દ્વારા થઈ શકતા કાર્યનું મૂલ્ય દર્શાવતું હતું। તો આપણે આ પ્રૂફ કરી બતાવ્યું, ખ્યાલ આવે છે? તો આ વસ્તુ શું કહી શકો તમે? તો આ એ બે રાશિઓનો અદિશ ગુણાકાર કહી શકાય। અને ઘણી વખત તમે આ રીતે પણ લખતા હતા, એફ ડીઆર કોસ થીટા। આ ડીઆર શું કહી શકાય? તો પદાર્થમાં અથવા તો પદાર્થ પર એફ જેટલું બળ લાગતા ડીઆર જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે। કેટલું ભાઈ? સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે। ડીઆર એટલે કે એક સૂક્ષ્મ ભાગની વાત થઈ રહી છે, એટલા માટે। અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? તો આ હતો ગતિ ઉર્જાનો કન્સેપ્ટ। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ એકદમ કહેવાય કમ્પ્લીટલી બુકની અંદર એકદમ શોર્ટમાં આપેલું છે, પરંતુ થોડું ઘણું કલેક્શન કરીને તમને પૂરેપૂરું ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। જે યાદ રાખો મુદ્દા તમને 3-4 લખાવ્યા છે એ ખાસ યાદ રાખજો, આગળ જતાં તમને બહુ જ કામ લાગશે। ઓકે, હવે પ્રશ્ન એવો થાય કે સર ગતિ ઉર્જાના રિલેટેડ જી અને નીટમાં કેવા પ્રકારના પ્રશ્નોનો ઉપયોગ થતો હોય છે? તો આપણે હવે એ વસ્તુની ચર્ચા કરીએ। હવે ગતિ ઉર્જાના સૂત્ર ઉપરથી આપણે એક સૂત્ર તારવવાનું છે, તારવવાનું તો નથી, જસ્ટ આપણે યાદ રાખવાનું છે। અને એના ઉપરથી અગાઉ પરીક્ષામાં પૂછાયેલા હું તમને સાલ સાથે લખાવું છું એ પ્રશ્નો તમારે જોવાના છે, બરાબર? તમને પણ ખ્યાલ આવશે કે આવા પ્રશ્નો પણ પૂછાઈએ। હવે જુઓ, ગતિ ઉર્જાનું જી નીટ માટે આપણે ચર્ચા કરીએ। ગતિ ઉર્જા આપણે સૂત્ર શીખી ગયા, કયું હતું ભાઈ? 1/2 mv², બરાબર। હવે હું શું કરું છું? તો ઉપર નીચે એમ વડે ગુણી દઉં છું। તો ઉપર એમ વડે ગુણું છું તો m² v² ભાગ્યા 2m લખી શકાય। તો આપણે એક રાશિ ભણી ગયા છીએ, વેગમાન। વેગમાન પી બરાબર શું લખતા હતા? દળ અને વેગના ગુણનફળને શું કહેવામાં આવે છે? પદાર્થનું વેગમાન કહેતા હતા। આ યાદ આવે છે? તો આની જગ્યાએ શું લખી શકું હું? mv² લખી શકાય ભાગ્યા 2m। તો આ શું કહી શકો? p² ભાગ્યા 2m બરાબર કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા। હવે આ સૂત્ર તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું છે। શું કરવાનું છે ભાઈ? યાદ રાખવાનું છે, કમ્પલસરી યાદ રાખવાનું છે। હવે તમને એમ થાય કે સર આના ઉપરથી તો કેવા પ્રકારના દાખલા પૂછાય છે? તો આપણે શરૂઆત કરીએ। ચલો, પહેલો એક્ઝામ્પલ શરૂઆત કરીએ। તમને એક્ઝામની અંદર પૂછાયેલા સાલ સાથે એક્ઝામ્પલ લખાવું છું, એક એક્ઝામ્પલ ગણાવું છું, એના રિલેટેડ જેટલા એક્ઝામ્પલ છે એ તમને રકમ અહીંયા લખાવું છું, તમારે લખી દેવાની છે। એના જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કમ્પલસરી મોકલવાના છે તમારા નામ સાથે। તો મને ખબર પડે કે કેટલા વિદ્યાર્થી મિત્રો જી નીટ માટે ઇન્ટરેસ્ટ ધરાવે છે, તો આપણે એમને અલગથી MCQ પ્રોવાઈડ કરી શકીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સૂત્ર ગતિ ઉર્જા ઉપરથી આપણે ફક્ત હાલ પૂરતું આ સૂત્ર યાદ રાખવાનું છે। બીજા બધા સૂત્રો બને છે, પરંતુ બીજી થિયરીને સંલગ્ન છે એટલે આપણે પાછળથી જોઈશું, પણ આ થિયરી કન્સેપ્ટમાં આટલું વસ્તુ ખાસ યાદ રાખવાનું છે। કે બરાબર p² ભાગાકારમાં 2m। પી શું છે? પદાર્થનું વેગમાન। હવે જો પહેલો પ્રશ્ન કેવો પૂછાયો છે?
એ પૂછાયો છે તમને PMT 1993ની અંદર પૂછાયો છે. ભલે અગાઉની પરીક્ષામાં પૂછાયેલો હોય પણ આ વખતે પણ પૂછાઈ શકે એવું કોઈ કહી શકીએ નહીં. બરાબર, આ વખતે પૂરેપૂરી શક્યતા રહી શકે. એટલે એવું ના સમજતા કે ભાઈ આ તો 1993માં પૂછાયો છે એટલે નહીં પૂછાય, એવું જરૂરી નથી. ચલો પહેલો MCQ આપણે જોઈ લઈએ. જો તમને 1 ગ્રામનો કોઈ પદાર્થ છે અને બીજો 9 ગ્રામનો કોઈ પદાર્થ આપેલો છે. આ દળ ધરાવતા 2 કણ આપેલા છે. એ કણોની શું આપેલી છે તમને? સમાન ગતિ ઉર્જા ધરાવે ત્યારે તેમના વેગમાનનો ગુણોત્તર બરાબર ખાલી જગ્યા થાય. શું થાય? બરાબર ખાલી જગ્યા થાય. આ પૂછાયો છે PMT 1993ની અંદર. તમારા ઓપ્શન આ રહ્યા: 1/9, બીજો ઓપ્શન છે 9/1, ત્રીજો ઓપ્શન છે 1/3 અને ચોથો ઓપ્શન છે 3/1. ઓકે, ચલો હવે આ વસ્તુ તમને જુઓ, રિલેશન ક્યાં ક્યાં દોડ્યું છે. તમારી ગતિ ઉર્જા સરખી છે અને વેગમાન, અહીંયા શું કીધું? વેગમાનનો ગુણોત્તર. તો આપણે સૂત્ર યાદ કરો, P = P²/2m. અહીંયા 2 કણની વાત કરવામાં આવી છે તો બંને માટે તમે શું લખી શકો? પહેલા માટે તમે P1²/2m1 અને બીજા માટે તમે લખી શકો K2 = P2²/2m 2m2. અહીંયા K1 = K2 આપેલું છે. જો ગતિ ઉર્જા બંનેની સરખી આપેલી છે તો હવે શું કરીશું? તો આને સામે લઈ જાઓ તો શું થઈ જાય? 2m1 = P1² અને અહીંયા લખાય 2m2 = P2². હવે બંનેનો ગુણોત્તર લઈ લો તો શું થઈ જાય? 2m1/2m2 અહીંયા P1²/P2² લખી શકાય. ચલો આ બંને કેન્સલ. અહીંયા શું કે m1/m2, m1/m2 આપેલું છે તો કેટલું લખાય? 1/9. અહીંયા તમને કીધું છે P1²/P2². તો તમને શું કીધું હતું? વેગમાનનો ગુણોત્તર. ગુણોત્તરમાં ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું. અહીંયા જો પ્રથમ 1 આપેલો છે મતલબ કે પહેલો જે કણ આપ્યો છે તો વેગમાનમાં પહેલો એ જ રહેવો જોઈએ. ઓકે, તો અહીંયા શું કીધું છે? P1 ઉપર રહેશે તો અહીંયા શું થઈ જાય? અહીંયા વર્ગ કાઢી દો તો સામે વર્ગમૂળ આવે, 9નું વર્ગમૂળ 3 થઈ જાય. તો P1/P2 બરાબર શું લખાય? 1/3. અથવા તો એને આ રીતે લખવું હોય તો પણ લખી શકો P1/P2 બરાબર 1/3. એટલે કે ઓપ્શન નંબર તમારો C એ સાચો જવાબ થશે. ચલો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ. આ રીતે ગણવાનું રહેશે. આ તો મેં તમને એક ડેમો તમને કહી શકાય MCQ ગણવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, હવે હું તમને બધા MCQ આપું છું આના રિલેટેડ. બીજી એક પેટર્ન છે પણ આના રિલેટેડ આટલું યાદ રાખવાનું છે. ચલો હોમવર્કમાં ગણવાનો છે. બીજા નંબરનું એક્ઝામ્પલ સાથે સાથે લખતા રહેજો. એવા 2 એક્ઝામ્પલ આપું છું તમને. જો M અને 4m દળવાળા પદાર્થો સમાન ગતિ ઉર્જા સાથે ગતિ કરે ત્યારે તેમના વેગમાનોનો ગુણોત્તર બરાબર ખાલી જગ્યા થાય. બરાબર, હવે તમારા MCQ જોઈ લો. તો MCQમાં A 4/1, B 1/1, C 1/2 અને D તમારે થશે 1/4. આ પૂછાયો છે PMT 1996માં. ક્યાં પૂછાયો છે ભાઈ? PMT 1996માં. ચલો લખાઈ ગઈ બધાને? ઓકે, હવે એના પછી બીજો પ્રશ્ન જોઈએ આપણે. એના પછી ત્રીજો MCQ તમને આપું છું. ત્રીજો MCQ પણ આના જેવો જ છે. ચલો એમાં એવું કીધું છે, ખાસ જોજો, કયું સમાન આપેલું છે ખાસ જોવાનું છે. સમાન વેગમાન ધરાવતા 2 પદાર્થોની ગતિ ઉર્જાઓ
4:1 પ્રમાણમાં છે તો તેમના દળો ખાલી જગ્યા પ્રમાણમાં હશે। તો અહીંયા શું લખશો તમે? A = 1:2, B = 1:1, C માં 4:1 અને ડી ઓપ્શન આપેલો છે 1:4। PMT 1999માં પૂછાયેલો એક્ઝામ્પલ છે। ઓકે, એક્ઝામ્પલ નંબર 3 રકમ લખાઈ ગઈ બધાને? ચલો, હવે ગતિ ઉર્જા અને વેગમાનના સંદર્ભમાં બીજો એક ટકાવારીના દ્રષ્ટિએ એક્ઝામ્પલ પૂછાય છે। કેવા પ્રકારનો છે? એક એક્ઝામ્પલ હું ગણાવું છું, એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપીશ। કેવો? પદાર્થના વેગમાનમાં 50%નો વધારો કરવામાં આવે તો તેની ગતિ ઉર્જામાં થતો પ્રતિશત વધારો ખાલી જગ્યા થાય। આ પણ PMT 1995માં પૂછાયેલો છે, બરાબર? ચલો, એના MCQ તમારે મને જાતે કહેવાના છે। આનો જવાબ શું આવશે એ તમારે કોમેન્ટ કરવાનું છે। એકચ્યુઅલી આ દાખલો તો હું તમને ગણાવવાનો ટ્રાય કરીશ। જો તમને પહેલાં આ પ્રકારનો દાખલો ભાવતો હોય તો વિડીયો પોઝ કરીને તમારે જાતે પ્રયત્ન પહેલાં કરવાનો છે। હું તો તમને શીખવાડું છું। જો આના માટે આપણે સૂત્ર યાદ છે, p²/2m। હવે અહીંયા તમને પદાર્થના વેગમાનમાં વધારો થાય છે। જો તો આપણે બે પરિસ્થિતિ લઈ લઈએ, P1 અને P2। માની લો અહીંયા ટકાવારી આપી છે, એટલે આપણે શું કરીશું? આપણે આગળના ધોરણમાં પણ ભણી ગયા છે, ટકાવારી હંમેશા 100 લેવાય। તો માની લો કે પહેલાં મારી 100 હતી, બરાબર? હવે એમાં વધારો કેટલો થાય છે? 50%નો વધારો થાય છે, તો એનો મતલબ કે 150 થઈ ગઈ, બરાબર? વેગમાનમાં આવું આપણે માનીને ચાલીએ। ખ્યાલ આવે છે? ચલો, હવે આ વેલ્યુ જે આપણે P1 અને P2 મળી પરિસ્થિતિ, એ પ્રમાણે આપણે K1 અને K2 લઈ લઈએ। કેમ કે આ વસ્તુ તો કોન્સ્ટન્ટ આપી છે, તો K પ્રપોઝનાલિટી P² લખાય કે ના લખાય? ચલો, હવે આપણે K1/K2 કરી શકીએ, તો અહીંયા P1/P2નો આખાનો વર્ગ લખી શકાય। ચલો, P1નો મતલબ શું આપ્યો છે? તો અહીંયા P1નો મતલબ શું થઈ જાય તમારા માટે? તો અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખવાની, કેમ કે અહીંયા P² આપેલું છે, તો P²નો મતલબ શું થઈ ગયું કહેવાય? તો 100 × 100, કેમ કે અહીંયા મેન વસ્તુ આપણે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો। ચલો, અહીંયા શું લખાશે? તો P1² × P2²। ચલો, P1 કેટલા છે? 100, તો અહીંયા 100 × 100 લખી શકો। ભાગાકારની અંદર શું લખાય? અહીંયા 150 × 150 લખી શકાય કે ના લખી શકાય? ખબર પડે છે? તમે ખાસ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર? આની અંદર વધારો કઈ રીતે આવે છે આપણે ટકાવારીમાં સમજવાનું છે। આમ તો ડાયરેક્ટ જવાબ આવી જાય, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું। જુઓ, અહીંયા ખાસ જોજો, આ બંને કેન્સલ, આ બંને કેન્સલ, તો અહીંયા શું વધશે? 100/225 કહેવાય। હવે આ શું આવ્યું છે? એકચ્યુઅલી K1/K2 કહી શકાય, બરાબર ને? K1/K2 કહી શકાય। તો અહીંયા આપણે ટકાવારી છે, તો ટકાવારીમાં જેમ આ વસ્તુ શીખ્યા છીએ આપણે વેગમાનમાં, એ રીતે આપણે શું કરીશું? ગતિ ઉર્જામાં ફેરફાર બતાવીશું। પરિસ્થિતિમાં જો K1 અને K2, ગતિ ઉર્જા મારી કેટલી હતી? પહેલાં 100 હતી, પરંતુ 50% વેગમાનમાં વધારો થવાના કારણે ગતિ ઉર્જા કેટલી થઈ જાય છે? 225। મતલબ કે કેટલાનો વધારો થઈ ગયો? 125। અને આ મૂલ્ય કયા છે બધા? તો ટકાવારીના મૂલ્ય છે। તો જવાબ શું આવે મારો? 125%નો વધારો થઈ ગયો। ખબર પડે છે આ વસ્તુ? તમે આ વસ્તુમાં એક વખત પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે। આવું પ્રેક્ટિસ માટેનો એક એક્ઝામ્પલ તમને એક્સ્ટ્રા આપું છું, તો તમે જાતે પ્રેક્ટિસ કરવાની છે તમારે। ચલો, એની અંદર આપણે પ્રેક્ટિસ કરીશું। લખો, આપણે હોમવર્કમાં તમને એક આ એક્ઝામ્પલ પણ આપીશું ગતિ ઉર્જાનો। તો અહીં લખી શકો કે પદાર્થના
કણની ગતિ ઊર્જામાં 300%નો વધારો કરવામાં આવે તો તેના વેગમાનમાં ખાલી જગ્યાનો વધારો થાય। ઓપ્શન નંબર 1 20%, ઓપ્શન નંબર બી 200%, ઓપ્શન નંબર સી 100% અને ઓપ્શન નંબર ડી 50%। ઓકે, તો આ હતો આજનો આપણો કન્સેપ્ટ। જી નીટ પણ તમને ચલાવ્યું। ગતિ ઉર્જાની અંદર જે આપણે થિયરી હતી એ થિયરી મેં તમને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। તેમ છતાં પણ જે વિદ્યાર્થીને કોઈ પણ ટૉપિકમાં મૂંઝવણ હોય, કોઈ પણ લાઇનની અંદર, કોઈ પણ શબ્દમાં, તો એ મને મેસેજ કરી શકે છે। અને આ MCQ મહેરબાની કરીને જાતે પ્રયત્ન કરજો અને મને જે આપણું જે વિડીયો છે, વિડીયોની અંદર કોમેન્ટ બોક્સમાં ખાસ તમારું નામ સાથે લખજો, તો મને ખબર પડે કે કેટલા વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટ ધરાવે છે। તો નેક્સ્ટ ટાઈમે આના કરતાં પણ થોડા વધારે, એટલે કે આપણે ટૉપિકની સાથે એ ટૉપિકને સંલગ્ન જી નીટની અંદર કયા કન્સેપ્ટ પૂછાય છે, કયા ક્વેશ્ચન પૂછાય છે, તો અમે શોધખોળ કરીને તમને આપવાનો પ્રયત્ન કરીએ, તો જેથી તમને પણ ખબર પડે કે કયા ટૉપિક ઉપર ભાર આપવો જોઈએ અને કયા ટૉપિક ઉપર ભાર ઓછો આપવો જોઈએ। ઓકે, તો આશા રાખીશ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને ગમે તો તમે અમારી વિડીયોની જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો, તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આગળ મોકલી શકો છો, જેથી એ વિદ્યાર્થી મિત્રો પણ અમારા વિડીયોનો લાભ લઈ શકે। તો આશા રાખીશ કે વિદ્યાર્થી મિત્રો તમને ખરેખર મજા આવી હશે। થેન્ક યુ।